દેશની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજના 75મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અંગેનો એક કાર્યક્રમ સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા અત્રેના કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં તેના પ્રમુખ શ્રીમતી કમળાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો। પ્રારંભમાં કેન્દ્રની બાળાઓએ ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના રજૂ કરી હતી। ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખે સંસ્થાની સ્થાપના, તેનો ઇતિહાસ તેમજ કામગીરી અંગે સવિસ્તાર માહિતી આપી હતી। સંસ્થા વતી શ્રીમતી વ્યાસનું મોતીની માળા પહેરાવી તથા સાલ ઓઢાડી શ્રી પ્રબોધભાઈ મુનવરે સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પધારેલા વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરતા મહાનુભાવોનું મોતીની માળા પહેરાવી તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર એડવોકેટ તથા નોટરી સુશ્રી ભ્રાંતિબેન વોરાનું શ્રીમતી વ્યાસે સન્માન કર્યું હતું, જ્યારે અન્ય સેવાભાવી ડેન્ટલ સર્જન ડૉક્ટર ફૈઝલ ખત્રીનું કેન્દ્રના મંત્રી શ્રીમતી દીપાલીબેન શુક્લએ સન્માન કર્યું હતું। કેન્દ્ર તરફથી પધારેલા મહેમાનોને બુકે આપી તથા સાલ ઓઢાડીને પણ સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે બંને મહાનુભાવોએ સન્માન બદલ પોતાની લાગણી વ્યક્ત કરી બંને સંસ્થાઓનો આભાર માન્યો હતો। આ પ્રસંગે કેન્દ્રના ટ્રસ્ટી શ્રીમતી ઈલાબેન અંજારિયાએ કેન્દ્રની સ્થાપના, તેની પ્રવૃત્તિઓ અને કરાતી કામગીરીઓનો વિગતવાર પરિચય આપ્યો હતો। શ્રીમતી પંકજબેન વછરાજાનીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। પ્રમુખ પદેથી શ્રીમતી કમળાબેન વ્યાસે ઉપસાહર કર્યો હતો, જ્યારે સામાજિક કાર્યકર શ્રી પ્રબોધભાઈ મુનવરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે કેન્દ્રના કારોબારી સભ્યો શ્રીમતી ઠક્કર, શ્રીમતી બિંદુબેન જોશી, કેન્દ્રની બાળાઓ તથા સ્ટાફની બહેનો વગેરે હાજર રહી હતી। ખુશનુમા વાતાવરણમાં કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરવામાં આવ્યો હતો।